હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવો અને બેસનમાંથી ખૂબ મજેદાર રેસીપી બનાવીને તૈયાર કરવાની છે। હવે તમે કદાચ વિડીયો જોઈને એવું કહેશો કે આ રેસીપી અમે વારંવાર બનાવીએ છીએ। હા, તમે ચોક્કસથી આ રેસીપી બનાવતા હશો, પણ તમે પરફેક્ટ માપથી બનાવશો ને મિત્રો, તો તમારી રેસીપી ખૂબ મજેદાર બનીને તૈયાર થશે મિત્રો। તો ચાલો શરૂ કરીએ રેસીપી બનાવવાનું। તો જુઓ મિત્રો, અહીંયા મેં આ રેસીપી બનાવવા માટે આ રીતનો જે જાડો રવો હોય તે લઈ લીધેલો છે, અને અહીંયા મેં ગાય સાબ બેસન જે આવે છે તે લીધેલો છે, અને આ ખૂબ ઝીણો એવો છે। અને ત્યાર પછી આ રવો છે એને આપણે આ બાઉલની અંદર ઉમેરી દઈશું, અને આ રવાની સાથે જ આપણે બેસનને પણ નાખી દઈશું, અને આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બેસનની અંદર ગાંઠા વધારે હોય છે, તો આ રીતે આપણે બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું, અને બેસનના જે ગાંઠા હોય એને આપણે ભાંગી લેશું। આ રીતે તમે વિસ્કર ફેરવશો ને એટલે બધા ગાંઠા ભાંગી જશે બેસનના। તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં રવા બેસનને સરસ રીતે મિક્સ કરી લીધો છે, અને ત્યાર પછી અહીંયા આપણે ખાટી છાશ અથવા દહીં લઈ લઈશું, અને આપણે આ લોટ સાથે એને મિક્સ કરી દઈશું। તો છાશ નાખી દઈએ આપણે। તો અત્યારે આપણે જે પ્રમાણે જરૂર હોય એ રીતે આપણે છાશ લેવાની છે, અને બેટર આપણું વધારે પડતું ઢીલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું આપણે। આ રીતે વિસ્કરની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેશું, અને છાશ તમારી જો બહુ ખાટી હોય તો આપણે થોડું પાણી પણ મિક્સ કરી શકાય છે। તો ફ્રેન્ડ્સ, તમારે સવારમાં ટિફિનની ભાગદોડ હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો। જરા પણ વાર નથી લાગતી, અને કમ ઇન્ગ્રીડિયન્ટ્સમાં ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે। તો તમે જોઈ શકો છો, એક પણ બેટરની અંદર લમ્સ નથી, અને સરસ એવું આપણું બેટર બની ગયું છે। અને મને થોડું બેટર એવું જાડું લાગે છે, તો એની અંદર હું ફરી વખત થોડી એવી છાશ નાખું છું, મિક્સ કરી લેશું। જો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત મજાનું સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થયું છે મિત્રો। તો અહીંયા આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે, અને હવે આપણે એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું। અત્યારે મેં નાની 2 ટીસ્પૂન ભરીને એની અંદર મીઠું એડ કરેલું છે, અને આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે થોડી વારમાં જ આપણું બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે, અને હવે આ બેટરને આપણે ઢાંકી દઈશું, અને એને 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું મિત્રો। ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરી લઈશું। તો અહીંયા મેં 8 જેવી લસણની કળી લીધેલી છે, તો એને પણ આપણે ખાણીની અંદર નાખી દઈશું, અને ત્યાર પછી અહીંયા મેં તીખાશ માટે થોડા એવા મરચાં લીધેલા છે, એ પણ આપણે નાખી દઈશું, અને ખાંડી અને આપણે સરસ એવી પેસ્ટ બનાવી લઈશું। તો બસ કંઈક આ રીતની આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે મિત્રો। ત્યાર પછી અહીંયા મેં એક ચાયણો લીધો છે, અને ચાયણાની અંદર મેં આ રીતનું એક બટર પેપર રાખી દીધેલું છે। આપણે આ રીતે બટર પેપરને સેટ કરી દઈશું, આ રીતે સેટ કરી દઈશું, અને આના ઉપર આપણે થોડું એવું તેલ લગાવી દઈશું। આ રીતે તેલ નાખી અને આપણે આ રીતે તેલ લગાવી અને સ્પ્રેડ કરી દેવાનું છે, અને ત્યાર પછી અહીંયા હવે આપણે બેટરને પણ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે, અને જે આપણો રવો હતો એ પણ સરસ એવો ફૂલી ગયો છે। તો હવે આપણે એની અંદર જે પેસ્ટ બનાવીને રાખી છે એ પણ નાખી દઈશું। જે આપણે લસણ મરચાંવાળી પેસ્ટ છે એને આપણે નાખી દઈશું, અને ત્યાર પછી અહીંયા મેં ઈનો લીધેલો છે, તો આપણે ઈનો નાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા ઈનો નાખ્યા પછી આ રીતે આપણે એની અંદર અડધું ફાડું લીંબુ નીચવી દઈશું, જેથી કરીને આપણો ઈનો સરસ એવો એક્ટિવેટ થઈ જાય। તમે જોઈ શકો છો કે આપણે લીંબુનો રસ એડ કર્યા પછી તરત જ ઈનો આપણો એક્ટિવેટ થઈ ગયો છે। હલાવી અને મિક્સ કરી લેશું, અને મીઠું આપણે એની અંદર પહેલેથી જ એડ કરી દીધેલું હતું। તો મિત્રો, તમે એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે ઈનો આપણે ત્યારે જ એડ કરવાનો છે જ્યારે આપણે આ રેસીપીને કૂક કરવાની હોય। એ પહેલાં તમે જો ઈનો એડ કરી દેશો ને તો આપણી રેસીપી થોડી સારી નહીં બને મિત્રો। તો તમને બેટર અહીંયા થોડું એવું જાડું લાગતું હોય તો તમે એની અંદર પાણી એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે બેટર બનાવ્યું ત્યારે એકદમ થોડું એવું હતું, અને અત્યારે જો આપણે ઈનો એડ કર્યો છે ને, અને 15 મિનિટનો આપણે એને રેસ્ટ આપી દીધો હતો, જેથી કરીને આપણું બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે, અને ઘણું બધું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો। તો હવે આ ચાળણાની અંદર આપણે આ બેટરને નાખી દેવાનું છે। આપણે સેટ કરી દઈશું, આ રીતે આપણે બેટરને સરસ રીતે સેટ કરી દઈશું।
તો મિત્રો આવી રીતે ચારણાની અંદર રવાની રેસીપી તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય, તો ન કરી હોય ને તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ સરસ એવી બને છે અને ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ રીતે સેટ થઈ ગયું છે અને હવે આપણે એને કૂક કરી લેશું. તો મિત્રો ગેસ પર અહીંયા પાણી મેં પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું હતું અને મેં આગળની રેસીપી છે બનાવીને એ મેં આ જ કડાઈની અંદર બનાવેલી હતી, જેથી કરીને જો તમે જોઈ શકો છો કે આ રીતે તળિયું જે છે એ કાળું થઈ ગયું હતું. અને અહીંયા મેં પાણી પહેલેથી ગરમ થવા માટે રાખી દીધું હતું અને એની અંદર અડધું ફાડું મેં લીંબુ એડ કરેલું હતું, એટલે આપણી કડાઈ છે એ એકદમ ચોખ્ખી બની ગઈ છે. મિત્રો આ ટિપ્સ તમને ગમતી હોય ને તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો, તમારા એક કામમાં બે કામ થઈ જશે મિત્રો. અને હવે આપણે એની અંદર આ રીતે સ્ટેન્ડ રાખી દેવાનું છે અને આ જે સ્ટેન્ડ છે એના ઉપર આ રીતે આપણે આ જે ચારણો છે એને રાખી દઈશું અને ઉપરથી આપણે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને સ્ટીમ બહાર ન નીકળી જાય. અને આપણે 15 થી 20 મિનિટ આપણે આમનામાં જ એને કૂક થવા દેવાનું છે, સહેજ પણ એને હલાવવાનું નથી કે ખોલવાનું નથી મિત્રો, ખાસ તમે નોટિસ કરજો. તો ફ્રેન્ડ્સ લગભગ અહીંયા 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લેશું. તો આપણે આ રીતે ચાકુ લઈ લઈશું અને ચાકુથી આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે ચાકુ એકદમ ચોખ્ખી છે, મતલબ કે આપણા ઢોકળા ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. નીચે ઉતારી લઈએ અને હવે આપણે આ ઢોકળાને 5 મિનિટ ઠંડા થવા દઈશું, જેથી કરીને સરસ રીતે ચારણાથી રિમૂવ થઈ જાય અને આપણે જ્યારે પીસીસ કરીએ ને ત્યારે એના પીસીસ પણ એકદમ સરસ રીતે પડે મિત્રો. તો 5 મિનિટ આપણે ઠંડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ જેવું લગભગ થઈ ગયું છે અને આપણા ઢોકળા પણ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે તમે જોશો કે હું આ રીતે સહેજ એને અડું છું ને ત્યાં એ ચારણાથી રિમૂવ થઈ જાય છે. તો આ રીતે આપણે ચારણો ઊંધો કરી દઈશું અને આ રીતે આપણે રિમૂવ કરી દઈશું અને ઉપરનું જે બટર પેપર છે એને પણ આપણે કાઢી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આપણા ઢોકળાને સરસ રીતે રિમૂવ કરી દીધા છે. તમે જોશો કે એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે મિત્રો. મેં ચારણામાં બનાવ્યા છે. તમે જોશો કે આ રીતે તમે ચારણામાં ક્યારેય બનાવ્યા છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને હવે આપણે એના મનગમતા પીસીસ કરી લઈશું. અહીંયા હું એકદમ નાના નાના સરસ મીડિયમ એવા પીસીસ કરું છું. અને જો તમારે આમ આ મોળા ઢોકળા ખાવા હોય ને તો પણ તમે ખાઈ શકો છો અને મરચાં નાખીને તમારે વઘારવા હોય તો તમે વઘારી પણ શકો છો. હવે તમે જોશો કે આપણે જરા પણ આથો પણ નથી લીધો અને ઇન્સ્ટન્ટ આપણે રવાના આ ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે મિત્રો. ખૂબ ટેસ્ટી એવા આપણા ઢોકળા બન્યા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઢોકળાના સરસ એવા પીસીસ કરી લીધેલા છે. તમે જોશો કે એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે મિત્રો. તો આપણા ઢોકળાનો વઘાર કરવા માટે અહીંયા મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને હવે આપણે એની અંદર તેલ નાખી દઈશું. તેલ થોડું એવું ચડિયાતું નાખીશું, જેથી કરીને ઢોકળા આપણા એકદમ ટેસ્ટી બને. તેલ આપણું ગરમ થાય એટલે 1 ટીસ્પૂન આપણે રાઈ નાખી દઈશું. રાઈ કકડી જાય ત્યાર પછી આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું નાખી દેવાનું છે. મેં મીઠા લીમડાના પાન અને થોડી મેં મરચાંની સ્લાઇસ કરીને રાખી છે એ પણ નાખી દઈશું અને ત્યાર પછી આપણે ઢોકળા નાખી દઈશું અને આપણે એને હલાવી લેવાના છે. આ રીતે આપણે ઉપર નીચે કરીને એને હલાવશું, જેથી કરીને એના પીસીસ છે એ ભાંગી ન જાય. અથવા તો આ રીતનો જારો હોય તો એનાથી પણ હલાવી લેવાના છે. આ રીતે વઘાર બધી બાજુ સરસ રીતે મિક્સ થઈ જાય ને એ રીતે આપણે એને હલાવીશું. હવે તમે જોઈ શકો છો મિત્રો કે કેટલા સરસ ઇન્સ્ટન્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે. ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે ગરમા ગરમ રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા અને તમે જોઈ શકો છો કે એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે મિત્રો. ન તો આપણે આથો લીધો છે કે ન કોઈ ઝંઝટ, ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવીને તૈયાર કરેલા છે આ ઢોકળા મિત્રો. તો તમને મારી આ ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી કેવી લાગી ને મિત્રો એ મને કમેન્ટ બોક્સમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂરથી આપજો મિત્રો.
તો આશા રાખું છું મિત્રો કે તમને મારી આજની આ નવી રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાની રેસીપી ખૂબ જ પસંદ આવી હશે મિત્રો. અને જો તમને પસંદ આવી હોય ને તો તમારે ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે. આવજો.